રીતે સંગ્રહ કરેલ જથ્થા તથા વાહનો પકડી ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડ કરાવતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ તારીખ 11 મેના એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ તથા ટીબી રબારી સાહેબ નાઓ એલસીબી સ્ટાફના માણસોને જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી। જે સૂચના અન્વયે એલસીબી સ્ટાફના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ ગોયલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા સૂરજભાઈ વેગડા વગેરે ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ ગોયલ નાઓને ખાનગી બાતમી મળી હતી કે દિગ્વિજયસિંહ ચંદનસિંહ ગોહિલ રહેવાસી ભુજવાડાએ શેરડી વાંઢ રોડ પર આવેલ વાંઢ ગામની સીમમાં સર્વે નંબર 339 પૈકી એક વાળી જમીનમાંથી ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનીજનું ખોદકામ કરી તેનો જથ્થો સંગ્રહ કરી રાખેલ છે। જેથી તુરંત જ બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા હકીકતવાળી જગ્યાએ દિગ્વિજયસિંહ ચંદનસિંહ ગોહિલ રહેવાસી ભુજવાડા કબજામાંથી કુલ 30 મેટ્રિક ટન બેન્ટોનાઇટનો જથ્થો તથા વાહનો, જેમાં ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ12BZ3437 તથા ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ12BZ3088 તથા હિટાચી મશીન મળી આવ્યું હતું, જે અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવેલ હતી। જેથી આ બાબતે ખાણ ખનીજ ખાતા ભુજના અધિકારીશ્રીઓને સ્થાનિક જગ્યાએ આવી સંગ્રહ કરી રખાયેલા બેન્ટોનાઇટનો જથ્થો તથા મળી આવેલ વાહનો બાબતે તપાસ કરતા લીઝ ધારકે બિનઅધિકૃત ખનન તથા જથ્થો સંગ્રહ કરેલ હોવાનું જણાઈ આવતા તેમના દ્વારા કુલ કિંમત ₹20,66,808નો દંડ વસૂલ કરવામાં આવેલ છે।